ઉડાડી દીધા છે જેમણે કર્મના થોપ, ભવ્ય જીવોના ટાળે છે સંતાપ અને શોક, સ્તુતિ કરી રહ્યા છે ત્રણેય જગતના લોક, અને પ્રાપ્ત કરી લીધો છે જેમણે મુક્તિનો ચોક. એવા અનંત જ્ઞાની, અનંત દર્શની, ત્રૈલોક્ય પ્રકાશક, વિશ્વની વિરલ વિભૂતિ શ્રમણ ભગવાન કહી રહ્યા છે જીવાત્મા, આ એમના જીવન કાળની અંદર એ કેવળ જ્ઞાન અને કેવળ દર્શનને કેવી રીતે પ્રાપ્ત કરે છે? એમને મળી જાય? શું કરવું પડે? અરે એના માટે કહી રહ્યા છે કે ખોજ કર્યા વિના ક્યારેય ખજાનો મળતો નથી, મહેનત કર્યા વિના ક્યારેય માલ મળતો નથી, એક પ્રયત્ન કર્યા વિના ક્યારેય પરમપદની પ્રાપ્તિ થતી નથી, આરાધના કર્યા વિના ક્યારેય અર્યંત પદની પ્રાપ્તિ થતી નથી, આ સાધના કર્યા વિના ક્યારેય સિદ્ધિ મળતી નથી, અને જ્ઞાની મળ્યા વિના ક્યારેય જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી, અને જીવનની અંદર વિનય કેળવ્યા વિના ક્યારેય જીવાત્માને વિદ્યાની પ્રાપ્તિ થતી નથી. એમ એક એક જીવાત્માને જો મહેનત કરી હોય ને તો માલ મળે. શું મળે? આપણે કઈ મહેનત કરવી નથી અને માલ જોઈએ છીએ તો મળે ખરો? પેલા ખેડૂત જેવો ખેડૂત પણ જો એમના ખેતરની અંદર એકવાર બીજની વાવણી કરી દે અને પછી ખેતર સામું ન જોવે તો એને મબલક પાક મળે ખરો? ન મળે. કારણ કે એકવાર બીજની આ વાવણી કરતા પહેલા પણ આ ખેડૂતને એમના ખેતરની અંદરથી આ કાંટા કાકરા બધું કાઢી અને ત્યાર પછી બીજની વાવણી કરે, અને બીજની વાવણી કર્યા પછી એ ખેતરને એને ખેડવું પડે, અને ખેડ્યા પછી કદાચ ભગવાનની મહેરબાની ન થાય અને વરસાદ ન આવે તો બીજ પણ મળી જાય, પણ એને પાણી પીવડાવવું પડે, અને ત્યાર પછી આટલા પુરુષાર્થ કર્યા પછી એ 2-4 મહિના જાય ને ત્યારે એને મબલક એવા પાકની શું થાય? પ્રાપ્તિ થાય છે. એમને એમ પાક મળતો, અને આપણે કહીએ ભાઈ અમારે લડ્ડુ ભી ખાના ને મોક્ષ ભી જાના, લાડવા ખાવા છે ને મોક્ષ માં જવું છે, મળે ખરો મોક્ષ? કે મહેનત વિના અમે મોક્ષ માં વયા જઈએ એવો તો ભગવાને નથી બતાવી શક્યા, તો અમે ક્યાંથી બતાવીએ?
ભગવાન જેવા ભગવાન પણ એમના જીવનની અંદર એમણે પણ એટલી મહેનત કરી, એમણે પણ એટલો પુરુષાર્થ કર્યો, એમણે પણ એટલો શ્રમ કર્યો, ત્યારે એમને સિદ્ધિ મળી છે. એક પેલા કહેવાય મરજીવો જેવો મરજીવો હોય ને એને પણ જો મોતી મેળવવું હોય ને સાગરની અંદરથી, તો એને પણ શું કરવું પડે? એને પણ સાગરના ઊંડાણ સુધી, આ સાગરના તળિયા સુધી એને પણ ડૂબકી મારવી પડે, તો જ એ સાગરની અંદરથી સાચા મોતીને પ્રાપ્ત કરી શકે. અને એટલે જ કહેવાય કે જૈન ધર્મ પામ્યો જીવા, આ જૈન ધર્મ પામ્યો જીવા, હવે નથી અંધારા પીવા. શું કીધું? જૈન ધર્મ પામ્યો જીવા, હવે નથી અંધારા પીવા, રામ રામ પ્રગટે દીવા, અને મોતી પામે મરજીવા. જીવને કહેવામાં આવે કે જૈન ધર્મ મને અને તમને મળી ગયો, ગળ થૂથીની અંદર મળી ગયો, એટલે મને અને તમને એની કિંમત આ જોઈએ એવી કિંમત નથી. પણ આ મારો અને તમારો આત્મા આ ભૂતકાળની અંદર કેટલી સાધના ને આરાધના કરી હશે ને, આ કેટલું મૂલ્ય ચૂકવ્યું હશે ને, ત્યારે મને અને તમને આ જૈન ધર્મ પામ્યો છે. આ જૈન ધર્મ પામ્યો જીવા, હવે નથી અંધારા પીવા. અજ્ઞાનના અંધારા મારા અને તમારા આત્માએ અનંતા કાળની અંદર પીને આવ્યો. એક એક ગતિની અંદર જોઈએ ને, એકેન્દ્રીના ભવની અંદર પણ અંધારું, આ બેન્દ્રી તેન્દ્રી અને ચોરેન્દ્રિયના ભવની અંદર પણ અંધારું, અને નરકની અંદર તો કેટલું અંધારું. કોઈ જીવ તમને સામે મળે ને, કોઈ નારકી, એક નારકી બીજા નારકીની સામે મળે ને, તોય જોઈ શકે નહીં, એવો ગાઢ અંધકાર ત્યાં હોય. શું હોય? તો આવા ભવ મારા અને તમારા આત્માએ કેટલા કર્યા. તો હવે તો જાગ, હવે નથી અંધારા પીવા, રોમ રોમ પ્રગટે દીવા. શું પ્રગટાવવું છે? ભગવાનને, માતાજીને તો કેટલાય દીવા પ્રગટાવી લીધા, પણ હવે અમારે અમારા આત્માની અંદર આ સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્રના દીવા પ્રગટાવવા છે. આ દીવા પ્રગટાવે પછી મોતી પામે મરજીવા, ત્યાર પછી જીવાત્માને મોતીની પ્રાપ્તિ થાય. પણ મરજીવો જો આ સાગરના કિનારે બેઠા બેઠા એ છબછબિયા કરે તો એને શું મળે? એને ફક્ત શૃંખલા અને છીપલા મળે. શું મળે? એને મોતીની પ્રાપ્તિ ન થાય, પણ આ વિષય અને કસાયના શૃંખલા અને છીપલા મળી જાય. એટલા માટે આપણને કહી રહ્યું છે કે મરજીવા જેવા મરજીવાને પણ આ મોતી મેળવવા માટે મહેનત કરવી પડતી હતી. શું કરવી પડતી? એમને એમ ન મળે મોતી. અને અમારી બહેનોને જો દૂધમાંથી માખણ કાઢવું હોય ને તો કેટલી મહેનત કરવી પડે? સાચું કહેજો. શું કરવું પડે? એક દૂધમાંથી પણ જો તમારે માખણ મેળવવું હોય તો એના માટે પણ કેટલી પ્રોસેસ કરવી પડે કે પેલા તમારે દૂધ આવ્યું હોય એને તમારે ગરમ કરવું પડે. શું કરવું પડે? અને આ ગરમ કર્યા પછી આ દૂધને શું કરવું પડે? ઠારવું પડે. અને જો થોડું ઘણું પણ ગરમ હોય ને, નવસેકા જેવું, અને અંદર મેળવણ નાખી દો ને તોય શું થાય? ઉપર પાણી ને નીચે દહીં. પણ કેવું જામે? જોઈએ એવું ન જામે. પણ જો તમે એ દૂધને પણ આ ઠરવા મૂકી દો અને આ દૂધ ઠરી ગયા અને ત્યાર પછી એની અંદર દહીંનું મેળવણ નાખો અને તો એ દહીં તમારું કેવું જામી જાય? ઘણા કે અમે મોરવા જઈને મસ્તી છરીએ કાપે ને એવું દહીં છે. કેવું છે? લઈ જાઓ ને ભાઈ. આમ તમે ઊંધું વાળો ને તોય ન પડે તપેલી માંથી. આવું સરસ મજાનું દહીં આ જામી ગયું છે. પણ જો તમે એને મેળવણ નાખ્યા પછી 2 કલાકે જુઓ મળી ગયું તો
મળે ન મળે. એના માટે પણ આપણા જીવનની અંદર આ ધીરજ જોઈએ, આપણા જીવનની અંદર પેશન્સ જોઈએ કે એમને એમ આ દૂધ જેવું દૂધ પણ એ દહીં બનતું નથી અને દહીં બની ગયા પછી પણ એમાં શું કરવું પડે? વલોણું કરવું પડે. શું કરવું પડે? આ વલોણું કરવું પડે. આ તો વલોણું ભેગસારી હશે ને, એને જોયું હશે ગામડાની અંદર આ પટેલોના ઘરની અંદર આ બહેનો હોય ને એ સામ સામે શું કરે? વલોણું કરે. અહીંયા તો કોઈ નહીં કર્યું, કર્યું હશે કદાચ, ઘેરીને માખણ કાઢ્યું હશે પણ વલોણું તો પ્રાય કર્યું છે. સરસ લ્યો, બે ત્રણ બહેનોએ કચ્છી બહેનોએ કર્યું છે વલોણું કે અમે અમારા ઘેર માસથી વલોણું કરી અને ત્યાર પછી અમે માખણ, આ માખણ અમે કાઢ્યું હોય તો આ વલોણું પણ કરવું પડે, એની પણ કેટલી મહેનત કરવી પડે અને ત્યાર પછી માખણની પ્રાપ્તિ થાય. અને જ્યાં સુધી આ માખણ એ છાશની અંદર રહે ને ત્યાં સુધી તો વાંધો નથી. પણ એકવાર જો તમે છાશમાંથી માખણ બહાર કાઢી લીધું અને એમાં જો કદાચ છાશ રહી ગઈ અને તો એ માખણ ખરાબ થઈ જાય. માખણની અંદર છાશ રહી જાય ને તો એ માખણ ખરાબ થઈ જાય. પણ છાશની અંદર જ્યાં સુધી માખણ હોય ને ત્યાં સુધી ક્યારેય ખરાબ ન થાય. એમ જ્ઞાની પરમાત્મા મને અને તમને એક જ વાત કરે છે, આ તમે તમારા જીવનની અંદર આ સ્વાનુભૂતિનું માખણ કેળવવાનું છે. આ માખણ આપણે મેળવવાનું છે અને માખણ મેળવવા માટે આપણને ભગવાને આગમ બતાવ્યા. આગમની અંદર આ રસ્તો બતાવ્યો કે આગમની અંદર ભગવાને કીધું આ 32 આગમની અંદર આ 11 અંગ અને આ 32મું આવશ્યક સૂત્ર. હું તમને પૂછું, આવશ્યક સૂત્રની અંદર અતિચાર આવ્યા પણ અતિચાર આવ્યા પછી એની અંદર હે જ્ઞેય અને ઉપાદેય કેટલા? અતિચાર એટલે શું એ તો ખબર છે ને બધાને? અતિચાર એટલે એ તો મને ખબર છે. અતિચાર 99 હોય, પ્રતિક્રમણના અતિચાર 99 હોય અને સામાયિકના અતિચાર 5 હોય. પણ અતિચાર એટલે શું? દોષ. આ વ્રતમાં લાગેલા દોષ, આ વ્રતમાં લાગેલું પાપ એને કહેવામાં આવે અતિચાર. આ અતિચારની અંદર હે કેટલા, જ્ઞેય કેટલા અને ઉપાદેય કેટલા? અને પછી ઉપાદેય એક પણ નહીં. કારણ કે હે એટલે છોડવા જેવા બધા, પણ જ્ઞેય એટલે જાણવા જેવા બધા. પણ જાણીને આપણે શું કરી દેવાનું? બધાને છોડી દેવાના. કારણ કે પાપ હોય, દોષ હોય એને ક્યારેય આપણે ઉપાદેય એટલે આચરણ કરવા યોગ્ય ન હોય. આવું ભગવાને આપણને અંગ સૂત્રની અંદર, આવશ્યક સૂત્રની અંદર બતાવ્યું અને એ જ આવશ્યક સૂત્રની અંદર આ ભગવાને કીધું કે આ પાપ છોડવા જેવા છે. પણ પાપના પગથિયા કેટલા? કયા ચાર? બધાને ખબર છે. અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર. પણ અતિક્રમ કોને કહેવાય? વ્યતિક્રમ કોને કહેવાય? અતિચાર કોને કહેવાય? અને અનાચાર કોને કહેવાય? ખબર છે કોઈ? બોલો. વ્યતિક્રમ એટલે પાપનો વિચાર. વ્યતિક્રમ એટલે પાપ માટેની તૈયારી. વેરી ગુડ. અતિચાર એટલે પાપના સાધનો ભેગા કરવા અને અનાચાર એટલે પાપ કરી. વેરી ગુડ. જો એ ખરા બધા. અતિક્રમ એટલે પાપ માટેનો વિચાર કરો. આજે મારે આ પાપ કરવું છે એનો વિચાર કરો. આ વ્યતિક્રમ એટલે એના માટે પગ ઉપાડો. શું કરવું? કે આ પાપ કર્મ કરવા માટે પગ ઉપાડો અથવા તો એના માટેની સાધન અને સામગ્રી બધી ભેગી કરવી. તમને એમ થાય કે આજે મહેમાન આવવાના છે, સરસ મજાનું ઊંધિયાનું શાક બનાવવું છે, આ વિચાર કર્યો એ અતિક્રમ. શું કર્યો? અતિક્રમ. વિચાર કર્યો એ અતિક્રમ. હવે વ્યતિક્રમ
એટલે એના માટેના તમારે શાકભાજી વગેરે લેવા તો જવું પડે ને. હા, ઊંધિયાની અંદર કયા શાકભાજી નાખો એ લેવા માટે તમે પગ ઉપાડો અને લેવા જાઓ. આ સાધન સામગ્રી બધી ભેગી કરો કે ઊંધિયાની અંદર શું શું જોઈએ. સાધન સામગ્રી શાકભાજી જોઈએ, એની અંદર પાછો તેલે જોઈએ, એની અંદર મસાલા જોઈએ અલગ અલગ જાતના. આ મુઠિયા મેથીના બનાવવા માટે એની અંદર શું જોઈએ? બેસન જોઈએ, મેથી જોઈએ. આ બધો જ તમે સાધન અને સામગ્રી ભેગા કર્યા એ વ્યતિક્રમ, અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર એટલે એની અંદર કંઈક દોષ લગાડવો, કોઈ થોડા અંશે પાપ લગાડ્યું એનું નામ છે અતિચાર. અને અનાચાર એટલે સર્વથા વ્રતનો ભંગ કરો એનું નામ છે અનાચાર. આ ભગવાને પાપના પગથિયા આ 4 બતાવ્યા, પણ પરમાત્મા કર્યા છે મારો સાધક આત્મા એટલો સમજવાળો હોય કે આ પાપના એક એક પગથિયાને છોડતો જાય. શું કરે? અને જ્યારે મારા અને તમારા આત્માએ આવા પાપ કર્મથી પાછો વળ્યો હશે ને ત્યારે મને અને તમને આ મનુષ્ય ભવની પ્રાપ્તિ થઈ. એમને મનુષ્ય ભવ નથી મળ્યો. સાંભળજો, મનુષ્ય ભવ મને અને તમને એમને એમ નથી મળ્યો. અમે રોજ કર્મ પ્રકૃતિ શીખીએ ને ત્યારે આપણને ખબર પડે કે આ જીવાત્માને મનુષ્ય ભવની પ્રાપ્તિ ક્યારે થાય તો કે આ મોહનીય કર્મની સ્થિતિ આ 70 કરોડા કરોડી સાગરો પમની એમાંથી જીવાત્માએ 69 કરોડા કરોડી સાગરો પમની સ્થિતિ આ ખપાવીને ત્યારે મને અને તમને એકલા મોહનીય કર્મની વાત નથી. ભગવાને તો એમ કીધું કે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય આ 3 કર્મની 30 કરોડા કરોડી સાગરોપમની સ્થિતિ એમાંથી 29 કરોડા કરોડી સાગરોપમની સ્થિતિ ખપે ને ત્યારે મને અને તમને મનુષ્યનો ભવ મળ્યો છે. અરે નામ અને ગોત્ર કર્મની 20 કરોડા કરોડી સાગરોપમની સ્થિતિ એમાંથી 19 કરોડા કરોડી સાગરોપમ ખપાવાને ત્યારે મને અને તમને આ મનુષ્યનો ભવ મળ્યો. તો હવે મનુષ્યનો ભવ પ્રાપ્ત થયા પછી જ્ઞાની પરમાત્મા કહે છે હવે તું કાંઈક સમજ. શું કીધું? હવે કાંઈક તું સમજ. આ 3 અક્ષરનો શબ્દ સમજ એ મને અને તમને કહી રહ્યો છે. સ એટલે તું પેલા સહનશીલ બની જા. શું બની જા? આ સ એટલે સહનશીલ બની જા. માં એમ કહી રહ્યો છે કે તું તારું મન હંમેશા મોટું રાખ. શું કર? મન મોટું રાખ. અને જ કહી રહ્યો છે જતું કરતા શીખી જા. શું કરતા? લેટ ગો કરતા શીખો. અને જે જીવાત્મા જતું કરે ને એ જીવાત્મા જગદીશ બની શકે છે. અને આવી સમજ મને અને તમને મળ્યા પછી કદાચ આપણને એમ થાય કે મહાસતી હમણાં આ સરસ મજાના દિવસો આવશે અને અમારે દેશની અંદર જવું છે અને દેશની અંદર જવા માટે જ્યારે તમે આ રેલવે સ્ટેશન ઉપર ગયા અને આ ગાડીની અંદર બેસવાનું હોય અને કદાચ અમદાવાદની ટ્રેન પકડવાની બદલે આ તમે પુનાની ટ્રેન પકડી લો તો ચાલે? તમે તમારા સ્થાને પહોંચી શકો ખરા? ના પહોંચી શકો. કારણ કે તમને કોઈ વ્યક્તિ આવીને કહે અરે ભાઈ તમારે તો અમદાવાદ જવું છે હમણાં કહેતા ને આ તમે પુનાની ગાડીમાં કેમ બેસી ગયા? નીચે ઉતરી જાઓ. બોલો કે નહીં. તો ભાઈ સમજ, કંઈક સમજ. આ ગાડી તને નહીં અમદાવાદ લઈ જાય, આ ગાડી તને પુના લઈ જશે. એમ આપણા દીકરા અને દીકરી જયારે મોટા થયા હોય ને ઘરની અંદર અને કદાચ કોઈ સંગ ફેરના કારણે કદાચ કોઈ આડીલાને ચડી ગયા હોય ત્યારે આપણે એને પણ ખૂણામાં બેસાડીને કહીએ કે અરે ભાઈ સમજી જા, આ રસ્તો ખરાબ છે, આ તારી સંગત ખરાબ છે, એને તું છોડી દે અને સારા એવા સંતોનો સંગ કર, આ સારા એવા શાસ્ત્રનો સંગ કર. અને જે જીવાત્માએ આવા સારા સંગ કર્યા એ જીવાત્મા સિદ્ધ ગતિને પ્રાપ્ત કરી ગયા. એવી વાત ભગવાને આચારંગ સૂત્રની અંદર બતાવી કે એક એક જીવાત્માઓ આચારનું પાલન કરી અને કેવી રીતે સિદ્ધ ગતિને પ્રાપ્ત કરી ગયા. અને ત્યાર પછી બીજું અંગ એ સુયગડાંગ સૂત્રની અંદર
આ ભગવાને કેવી કેવી વાતો બતાવી છે એ બધા ભાવો આપણે સાંભળીશું. આપણા જીવનની અંદર જેટલા અંશે ઉતારીશું એટલા અંશે મારો અને તમારો આત્મા પણ આ દિવ્ય અને ભવ્ય છે.